નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 ચાલો દુકાનમાં જઈએની વાત કરવાના છીએ। તો મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 ચાલો દુકાનમાં જઈએ। તમારા ગામમાં કે આસપાસના હાટમાં જે ચીજ વસ્તુઓ વેચાતી હોય તેની યાદી નંગ અથવા ગ્રામ કિગ્રાની કિંમત સાથે નોંધ કરો। દુકાનની બધી ચીજ વસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે? તમને કઈ વસ્તુ વધુ પસંદ છે? શા માટે? દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો। તમારા મિત્રએ પણ જે દુકાનની વિગતોની નોંધ કરી હોય તેની સાથે ચર્ચા કરો। તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું ખરીદશો? તો જોઈએ મિત્રો આપણે વસ્તુની કિંમત, પહેલાં ક્રમ છે, વસ્તુનું નામ છે અને કિંમત છે। તો સાબુ છે એ 10 રૂપિયાનો 1 નંગ, મીઠું 10 રૂપિયાનું 1 કિલો, ખાંડ 40 રૂપિયાની 1 કિલો, વેફર 10 રૂપિયાનું 1 પેકેટ, ચવાણું 170 રૂપિયાનું 1 કિલો, સોડા 10 રૂપિયાની બોટલ, આઈસ્ક્રીમ 10 રૂપિયાનો કપ, બટાટા 10 રૂપિયા કિલો, બિસ્કિટ 5 રૂપિયાનું 1 પેકેટ, પેન્સિલ 5 રૂપિયાની 1 નંગ, બોલપેન 5 રૂપિયાની 1 નંગ, રબર 5 રૂપિયાનું 1 નંગ। ત્યાર પછી મીણિયા કલર 10 રૂપિયાનું 1 બોક્સ, ચોકલેટ 1 રૂપિયાની 1 નંગ, ચપ્પલ 150 રૂપિયાની 1 જોડી। તો આ મિત્રો આપણી જે વસ્તુ છે એની કિંમત સાથેની યાદી હતી। આગળ જોઈએ દુકાનની બધી ચીજ વસ્તુઓ ક્યાંથી લાવે છે? દુકાનદાર દુકાનની બધી ચીજ વસ્તુઓ મોટા શહેરમાં આવેલી મોટી દુકાન એટલે કે જથ્થાબંધ દુકાનમાંથી લાવે છે। કેટલીક વસ્તુઓ વેપારીઓ જાતે દુકાન પર આપવામાં આવે છે। ત્યાર પછી તમને કઈ વસ્તુ વધુ પસંદ છે? શા માટે? ઉપર આપેલી યાદીમાંથી મને વેફર, સોડા, આઈસ્ક્રીમ, બિસ્કિટ વગેરે વસ્તુઓ વધારે પસંદ છે। આ બધી વસ્તુઓ ખાવાની ખૂબ મજા આવે છે, તેથી મને ખૂબ ગમે છે। ત્યાર પછી દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો। તો ખાવાની વસ્તુમાં મીઠું, ખાંડ, વેફર, સોડા, બિસ્કિટ, ચવાણું, ચોકલેટ ને બટાટા। સ્ટેશનરી વસ્તુ છે એમાંથી બોલપેન, પેન્સિલ, રબર ને મીણિયા કલર। અન્ય વસ્તુમાં સાબુ, ચંપલ। જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું ખરીદશો? જો મારી પાસે 100 રૂપિયા હોય તો હું વેફર, બિસ્કિટ, ચોકલેટ, પેન્સિલ, રબર, મીણિયા કલર અને સોડા ખરીદીશ। તો મિત્રો આ તો આપણું ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક વિષયના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।